અહીંયા આવો તમે બધા હિન્દુત્વ વાળા જ લાગો છો. આવો અહીંયા. હિન્દુત્વનો ખરો મતલબ શું ભાઈ? બોલ, શું નામ છે તારું? હિન્દુત્વનો ખરો મતલબ શું? બોલ, મને નામ કે તારું. બોલ ભાઈ, હિન્દુત્વ એટલે શું? ભાઈ પૂછું છું તમને, આમ નથી કરવાનું કેતો. બોલો, હું હિન્દુત્વ એટલે એવું છે. હિન્દુત્વ એટલે શું મને કહો વાત સાંભળો ભાઈ. કવિ તમે કહો. આપણે હિન્દુત્વ એટલે કોઈને તમે અને અમે એમ નથી થવા ગાય માતા તમે કોઈ અન્ય કરે તો અન્ય તેમ નથી આમાં. બરાબર. અહીંયા ગાયો રખડે છે એનું શું ગામમાં? આખલાઓ રખડે છે એનું શું? પોતાની મરજી છે. નહીં નહીં, એ શું છે તો પછી અન્યાય નથી થતો એ ગાયો જોડે? એ થાય છે. તો લેવો આપડે બધા એક એક બાંધીએ. હાલો ઘેર. અમારા ઘરે તો થઈ ના ના, મારે ઘેરે છે 8 ગાયો છે, એક બે નહીં, 8 ગાયો છે મારે ઘેરે. પણ આ બધી રખડે છે એ શું છે? તો એ ગાયો નથી. તમે કયો છો ગાયો અમે અન્યાય ના થવો જોઈએ? કોઈ ખોટી હેરાન કરે છે. કોઈ નથી કરતું ભાઈ. આ આખલા ઘાસ ખાય છે, આ કોથળીઓ ખાય છે, શું છે? અન્યાય નથી થતું ગાયો આજે? અન્યાય તો એ બધો થાય છે સાહેબ, પણ આને એવું અમારે જાણવા મળ્યું કે આ ભાઈની ગાઉ ચારતા છે ને ઠોકી દીધી ગાડી. તદ્દન ખોટી વાત છે. એ ભાઈ તદ્દન ખોટી વાત છે. આ હું તમને વંચાવું, વાંચો. એ વાંચ્યું મેં, આ વાંચ્યું, જાહેરમાં તમે વાંચો. આ એ કેટલા વાંચ્યું જણા છે. આયા છો તમે? એ વાંચ્યું એને જ છે. મેસેજ લખેલા છે, વાંચો તમે. સાહેબ વાંચ્યું છે, પણ આપણે એવું છે કે ભાઈ કોઈ હિન્દુત્વનો મતલબ થાય હિન્દુ એટલે સહિષ્ણુ પ્રજા. હિન્દુ એટલે કુદરતના પ્રકૃતિને પૂજવા વાળી પ્રજા. બરાબર છે? એમાં ગાય આવી જાય ને ભૂંડે આવી જાય. કોઈનો પર અન્યાય ન થવો જોઈએ. બરાબર છે? હિન્દુત્વ એટલે શું? કે મારામાં ઈશ્વર છે, આનામાં ઈશ્વર છે, નીચે આ કીડી ફરે છે ને એનામાં ઈશ્વર છે. આ નામ હિન્દુત્વ કહેવાય. એક લુખો પોસડીનો ખોટી કોઈને આમ ખોટી રીતે મારી દે ને પછી પોતાની જાતને બચવા એમ કે ગાય ઉપર ચડાવી હતી. કઈ ગાય? લ્યો મને બતાવો ગાય ઇન્જર્ડ થઈ હોય તો. પોતાની ભૂલ છુપાવવા માટે એમ કહી દે કે ભાઈ ગાય ઉપર ચડાવી એટલે મેં એને ટામી મારી દીધી. અને તમે બધા આંધળા ભક્તો માની લ્યો છો પાછા. વેરીફાઈ કોને કર્યું આમાંથી ગાય નથી તું એમ? કુદરતે આપણામાં ને મિયા ભાઈઓમાં ને બીજા એક જાતિમાં કોઈ ફેર નથી કર્યો ભાઈ. માણસ જ બનાવ્યા છે બધા. બરાબર છે? એનામાં કોઈ લીલું લોહી નથી આલ્યું, એનામાં લાલ જ લોહી આપેલું છે. તો માણસને માણસની જેમ જોવાનું નામ હિન્દુત્વ છે. સાહેબ આપણે એટલું કહેવા માંગીએ છીએ કે હવે જે છે એ પ્રક્રિયા પૂરી કરાવી એને બેહારી આને બેહારી ફક્ત વિષય સમજી લો. તમારી એક વાર પતાવટ થઈ ગઈ, મેં એવું સાંભળ્યું હતું, મને રાત્રે ફોન આવ્યો કે બેન પતાવટ થઈ ગઈ, બરાબર, તો પાછું સમજી લો. આ મેસેજ વાંચી લો, તમને તમામ જવાબ મળી જશે. સાહેબ મેં વાંચ્યું. આ તમામ એને જ લખેલા મેસેજ છે. એની પણ ભૂલ છે. તમે મેસેજ આ બતાવ્યા મને, એની પણ મેસેજ ભૂલ છે. એને જ લખેલા મેસેજ છે. બધા વાંચો 100% જોશથી. એટલે આ જેટલા બી એના ભાઈઓ થઈને આવ્યા છે ને બધાને ખબર પડે કે આ હારો માણસ નથી. આ હિન્દુના પેલું શિયાળો હોય ને, શિયાળ બકરા ખાવા માટે શિયાળનો વેશ ધરીને જાય ને એવું આ શિયાળ છે ભોસમારીનું. ઉતારવો વિડીયો હોય ને તો કોઈ આમ ખાનગીમ નહીં ઉતારતા, જાહેરમાં ઉતારજો. હું જે બોલું છું ને એ જ બોલવાનો છું. ઇન્ડિયન કોઈ એવું નથી, એવું નથી. આપણે શું કરવું સાહેબ કે હવે કઈ રીતે આ બેનું જે સમાધાન થાય અને ગામની અંદર ખોટો માહોલ ન બને એના માટે શું કરવું એમ આગળ તો આપણા પેલા આપણા નમૂનાને કેવું પડે ભાઈ કે તું તારો આપણા ધંધો કર. નમૂનાને 100% કહેશું ભાઈ છે બાકી હવે શું હવે જે પતાવો આગળની પતાવટ કઈ રીતે કરવી છે.